જ્યારે 2014 ની અંદર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવા માટે નીકળ્યા હતા ત્યારે વાત કરી હતી કે 2022 ની અંદર ખેડૂતોની આવક છે અમે ડબલ કરવાના છે। 2022 પૂરું થઈ ગયું, 2024 પણ અડધું હોઈ ગયું, ખેડૂતોની આવક ડબલ કરવાની વાત તો દૂર રહે, આજે ખેડૂતોના ખર્ચા ડબલ કરવાનું પાપ આ ભાજપે કર્યું છે, આ ચોર સરકારે કર્યું છે। આજે ખેડૂતોની આવક છે એ અડધી થઈ ગઈ। ખાતર, બિયારણ, જંતુનાશક દવા, ખેતીવાડીના સાધનો, ટ્રેક્ટર ઉપર 28% જીએસટી નાખવાનું પાપ આ ભાજપની સરકારે કર્યું છે, નરેન્દ્ર મોદીએ કર્યું છે। આ ખેતી અને ખેડૂત ઉપર જે ટેક્સ નાખ્યો, આ ટેક્સને દૂર કરવો હોય તો 2024 ની અંદર સત્તા પરિવર્તન કરવું ખૂબ જ જરૂરી છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લખેલું બંધારણ, ભારત દેશનું સંવિધાન, ભારત દેશની જો લોકશાહી ટકાવવી હોય તો ભાજપને અને નરેન્દ્ર મોદીને સત્તામાંથી ઘેરે બેસાડવાનું કામ આપણે કરવું પડશે। લોકશાહી ટકાવવા માટે કોંગ્રેસની ઇન્ડિયા ગઠબંધનની સરકાર દિલ્હીના દરબારમાં આપણે લાવવી પડશે। મારી કોંગ્રેસ પાર્ટીએ, મારા નેતા રાહુલ ગાંધીએ ખેડૂતો માટે વચન આપ્યું છે। કોંગ્રેસનું વચન, કોંગ્રેસની ગેરંટી જે આપવામાં આવે છે એ પૂરું કરવામાં આવે છે, કારણ કે કોંગ્રેસની કરણી અને કથનીમાં કોઈ ફેર નથી, બંને એક છે। જ્યારે ભાજપની કરણી અને કથની છે એમાં ફેર છે। કહેવાની વાત જુદી હોય, કરવાનું કામ જુદું હોય, એ ભાજપ કરે છે। કોંગ્રેસ પાર્ટીએ વાત કરી છે ખેડૂતોની। આજે સમગ્ર ભારત દેશ કૃષિ પ્રધાન દેશ હોય, ભારત દેશનું અર્થતંત્ર ખેતી ઉપર નિર્ભર હોય અને મારા ભારત દેશનો ખેડૂત આજે દેવાના બોજ તળે જ્યારે ડૂબી રહ્યો હોય, આ નરેન્દ્ર મોદીની સરકાર, આ ભાજપની સરકાર ઉદ્યોગપતિઓના હજારો લાખો કરોડો રૂપિયા દેવું માફ કરે છે, મારા ખેડૂતોના 13,000 રૂપિયા પણ માફ નથી કરતા। એના માટે પરિવર્તન કરવું, એના માટે કોંગ્રેસની સરકાર લાવવી। જો 2024માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે, પહેલી કેબિનેટ મીટિંગની અંદર સમગ્ર ભારત દેશના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાનું કામ છે એ કોંગ્રેસ કરવાની। એટલા માટે કોંગ્રેસને મત આપજો, એ તમને કહેવા આવ્યા છે। આજે ખેડૂતોને પોતાનો માલ જ્યારે માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય, પોષણક્ષમ ભાવ નથી મળતા। શા માટે નથી મળતા? યોગ્ય આયાત અને નિકાસ નીતિના અભાવે આજે મારા ભારત દેશના ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા। જ્યારે ખેડૂતના ખેતરે કપાસ તૈયાર થાય, ઘેરે આવે, માર્કેટિંગ યાર્ડમાં વેચવા જઈએ, ત્યારે આ ભાજપ વાળા ભારત દેશમાંથી કપાસની નિકાસ છે એ બંધ કરી દે છે, વિદેશમાંથી કપાસ ભારતમાં ઠલવે છે, માટે આપણે કપાસના યોગ્ય ભાવ નથી મળતા। તો કોંગ્રેસની સરકાર બનશે, યોગ્ય આયાત અને નિકાસની નીતિ ઘડવામાં આવશે, જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે। એમએસપી, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, ટેકાના ભાવ, જે ખેડૂતો પંજાબ અને હરિયાણાના દિલ્હીની બોર્ડર ઉપર છેલ્લા 4-5 મહિનાથી આંદોલન કરી રહ્યા, આંદોલનનો બીજો તબક્કો, આની પહેલા દિલ્હી, પંજાબના, હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાનના ખેડૂતો 14 મહિના સુધી આ ભાજપની સરકાર, આ નરેન્દ્ર મોદીની સરકાર, આ ખેડૂત વિરોધી સરકાર સામે 14 મહિના સુધી દિલ્હીની બોર્ડર ઉપર આંદોલન કર્યું। 700 કરતા વધારે ખેડૂતો શહીદ થઈ ગયા। આ નરેન્દ્ર મોદીને વિવશ થઈ, મજબૂર થઈ, ખેડૂત વિરોધી, ખેતી વિરોધી 3 જે કાળા કાયદા હતા એને પાછા ખેંચવા પડ્યા। પણ અફસોસ એ વાતનો છે એ કાયદા રદ નથી થયા, એ સ્થગિત થયા છે। ફરીવાર પાછા ભાજપની સરકાર આવશે, નરેન્દ્ર મોદી આવશે એટલે કાળા કાયદા આવશે, કાળા કાયદા આવશે એટલે ખેડૂતોની જમીન છે ઉદ્યોગપતિ પાસે જવાની।
છેલ્લા 4 મહિનાથી ખેડૂત આંદોલનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. શા માટે આંદોલન કરે છે? એમએસપી ટેકાના ભાવ એને કાયદાનું સ્વરૂપ આપવાનું કામ છે એ કોંગ્રેસની સરકાર કરવાની છે. આજે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન, આ ભાજપના રાજમાં આ ભાજપના શાસકો ખેડૂતોનો પાક વીમો છે એ ખાઈ ગયા છે, ખાવાનું કામ કર્યું છે, ખીચા ભરવાનું કામ કર્યું છે. પાક વીમાના નામે ફરજિયાત ખેડૂતો પાસેથી પ્રીમિયમ લઈ લે, પણ આ ચોર સરકાર ખેડૂતોને એના હકનો વીમો પણ આપતા નથી. તો એની સામે મારા નેતા રાહુલ ગાંધીએ, મારી કોંગ્રેસ પાર્ટીએ એના મેનિફેસ્ટો ચૂંટણી ઢંઢેરાની અંદર કીધું છે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે, માત્ર 30 દિવસની અંદર ખેડૂતોને પોતાના માલનું નુકસાન થાય એનું સર્વે કરાવી એનું વળતર સીધું બેંક એકાઉન્ટમાં 30 દિવસમાં જમા કરવાનું કામ કોંગ્રેસ કરવાની. મારી કોંગ્રેસ પાર્ટીએ ગામડાની ગરીબ મહિલાઓની પણ ચિંતા કરી. જો કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં બનશે, મહિલાઓ માટે 50% અનામત, રાજ્ય સરકારની નોકરી હોય, કેન્દ્ર સરકારની નોકરી હોય, 50% ફરજિયાત મહિલાઓની ભરતી કરવામાં આવશે. મારા ગામડાની ગરીબ મહિલાઓ આ મોંઘવારીની અંદર, આ ભાજપના ભ્રષ્ટાચારી શાસનમાં પોતાના ઘરનું ગુજરાન ચલાવવું જ્યારે અઘરું બન્યું છે, ત્યારે મારી કોંગ્રેસ પાર્ટીએ ગામડાની ગરીબ મહિલાઓની પણ